નમસ્કાર, હું અરવલ્લીની બધા તાલુકાઓની જનતા જોગને સંદેશ આપવા માગું છું કે આપણે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર એક સિટીઝન કનેક્ટ ઇનિશિયેટિવ તરીકે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવા જઈ રહ્યા છે. એના હેતુ છે કે આપણે જિલ્લામાં એક સ્પોર્ટ્સ અને ફિટનેસનું વાતાવરણ સર્જાય, જાગૃતિ ફેલે જનતા જોગમાં, અને જે આપણું લાંબા ગાળાના જે ઉદ્દેશ્ય છે કે 2036 ઓલિમ્પિક્સમાં આપણા દેશ, આપણા રાજ્ય અને આપણા જિલ્લા ખૂબ સારું પરફોર્મ કરે, એના માટે એક જાગૃતિ દરેક જૂથમાં જાય, આ ફેલે, એ સારા એની હેતુ માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર તરફથી અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે. એના માટે રજિસ્ટ્રેશન માટે લિંક છે જે અમે મીડિયા મારફત આપને સાથે શેર કરશું. એક વોટ્સએપ નંબર પણ છે જેના ઉપર આપ રજિસ્ટ્રેશન કરી શકો છો. અમારા રમતગમત વિકાસ અધિકારીના જ નંબર છે, એ પણ હું શેર કરું છું. 8155862254. હું રિપીટ કરું છું, 81558622 અને 54. એ પ્રકાશ કલાસવા અમારા રમતગમત અધિકારી છે, એમને નંબર પર પણ ડાયરેક્ટલી રજિસ્ટ્રેશન કરી શકો છો, અને અમે ગૂગલ લિંક પણ શેર કરશું. એમાં અમે 20 વર્ષથી 40 વર્ષ, 40 વર્ષથી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરના જે અમારા નાગરિકો છે, ગામજનો છે, એના માટે પણ સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા માંગીએ છીએ. અને જે ગેમ્સ છે એ પણ હું આપને સાથે શેર કરીશ કે 20 વર્ષથી ઉપરના જૂથમાં એથ્લેટિક્સ, રસ્સા ખેંચ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, શૂટિંગ બોલ અને ક્રિકેટ આ રમતો રહેશે. 40 વર્ષથી ઉપરમાં રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, શૂટિંગ બોલ, ક્રિકેટ અને એથ્લેટિક્સ. અને 60 વર્ષથી ઉપરના જૂથ માટે રસ્સા ખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને ક્રિકેટ. એટલી રમતો અત્યારે અમે આમાં સમાવેશ કર્યું છે. ખાસ મારી અપીલ રહેશે કે 60 વર્ષથી ઉપરના અને 40 વર્ષથી ઉપરના જે લોકો છે એ પણ એમાં જોડાય, અને મહિલાઓ ખાસ કરીને મોટી સંખ્યામાં એમાં સહભાગી બને તો એક ખૂબ સારું મેસેજ, એક સારું વાતાવરણ ફિટનેસ અને સ્પોર્ટ્સ પ્રતિ જાગૃતિના આપને જિલ્લામાં સર્જાય તો બાળકોને માટે પણ એ ખૂબ પ્રેરણા સ્વરૂપ રહેશે. મોટી સંખ્યામાં આપ લોકો બધા જોડાઓ, અને 15 ફેબ્રુઆરી 2025 સુધી એ લાસ્ટ ડેટ છે. 15 ફેબ્રુઆરી 2025ના સાંજે 5 વાગ્યા સુધી આપના નામો અમે આ નંબર ઉપર કે લિંક ઉપર મળી જાય. તો આપને સારી સંખ્યામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટમાં એમાં તાલુકા લેવલની રમતો હશે, અને પછી આપણે જિલ્લા લેવલ ઉપર ફાઇનલ્સ કરશું. અને હું ઉમ્મીદ રાખું છું કે આપ બધા મોટી સંખ્યામાં એમાં જોડાશો. થેન્ક યુ વેરી મચ.